ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 3 કેસ સામે આવ્યા બાદ ત્રણેય બાળકોના રિપોર્ટ નેગેટિવ અને બાળકો સમયસર સારવારથી સ્વસ્થ થતા આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ઝઘડિયા ભરૂચ શહેર અને વાલિયા વિસ્તારના 3 બાળકોને સતત તાવ, ઝાડા, ઉલટી અને ખેંચની તકલીફ જણાતા તેમને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ તરીકે KMCRI સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ બાળકોના લોહીના નમૂનાઓ ચાંદીપુરા વાયરસની તપાસ માટે લેબમાં મોકલવા સાથે જ તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન બાળકોને જરૂરી દવાઓ, ઓક્સિજન સપોર્ટ સહિત તમામ જરૂરી મેડિકલ કેર આપવામાં આવતા તબિયતમાં સુધારો નોંધાયો હતો. તે દરમિયાન લેબમાંથી ત્રણેય બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ નેગેટિવ આવતા ડોક્ટરોને આરોગ્ય વિભાગે રાહત અનુભવી હતી. બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ થતાં તેમને સફળતાપૂર્વક હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. સમયસર નિદાન, યોગ્ય સારવાર અને સતત મોનિટરિંગને કારણે ત્રણેય બાળકો ઝડપથી સ્વસ્થ થયા હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે. બાળકોની સ્વાસ્થ્યમાં સુધાર થતાં ત્રણેય બાળકોને સક્સેસફુલી ડિસ્ચાર્જ કરેલ છે. KMCRI હોસ્પિટલ ખાતે ઇમરજન્સી સુવિધાઓ 24 કલાક કાર્યરત છે. તેમજ યોગ્ય દવાઓથી માંડીને ઓક્સિજનની સુવિધા અને વેન્ટિલેટરની સુવિધા પણ 24 કલાક હાજર છે. મેડિકલ સ્ટાફથી લઈને નર્સિંગ સ્ટાફ અને મેનેજમેન્ટ કોઈપણ જાતની ઇમરજન્સી માટે કાર્યરત છે. તમામ બાળકોના વાલીઓને એ જ જણાવવાનું કે જો તમારા બાળકોને સતત તાવ આવવો, ઝાડા ઉલટી થવી, ખેંચ આવવી એવા કોઈપણ ગંભીર લક્ષણો દેખાય તો સમય ન બગાડતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે જવું.